ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરીના પાણીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। પાણી બનાવવા માટે મેં ફુદીનો, ધાણા, પાલક, 1 લીલા મરચાંના ટુકડા, આદુ અને 4 થી 5 કળી લસણની લીધેલી છે। પાણી લીલું બનાવવા માટે મેં પાલકનો ઉપયોગ કરેલો છે। ફુદીનો, પાલક, ધાણા, મરચું, આદુ, લસણ છે તે પણ ઓપ્શનલ છે, તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અડધી ચમચી જલજીરા, અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 નંગ લીંબુનો રસ આપણે એડ કરીશું। આપણે બરફનો ઉપયોગ કરીશું, આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતના બાઉલમાં આપણે કાઢી અને પાણીને તૈયાર કરી લેશું। ઠંડા પાણીનો જ ઉપયોગ કરીશું તો પાણી તે એકદમ સરસ લીલું જ રહે। છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। પાણીને આપણે ચેક કરી લેશું। આપણું એકદમ સરસ અને ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે। લીલું પાણી બનાવવા માટે તમે બરફ અને પાલકનો ઉપયોગ કરશો તો પાણી આ રીતનું એકદમ સરસ લીલું એવું બનશે। હવે પૂરીનો મસાલો બનાવી લેશું। તો મસાલો બનાવવા માટે મેં 2 બટેકા બાફી અને પહેલાં જ રાખી દીધેલા છે, તો તે ઠંડા થઈ ગયા છે। બટેકા ઠંડા નહીં હોય અને ગરમે ગરમ બટેકાનો મસાલો બનાવશો તો મસાલો છે તે ચીકણો થઈ જશે। બટેકાને ઠંડા કરી પછી તેનો આપણે ઉપયોગ કરવાનો તો મસાલો છે તે ચીકણો નહીં થાય। અડધી વાટકી બાફેલા ચણા લીધેલા છે, તો ચણાને પહેલાં જો બાફી લીધેલા છે। પાણીની પ્યોરી બનાવી ત્યારે પહેલાં જો તેમાંથી આટલી પ્યોરી આપણે કાઢી લીધેલી છે। આપણે જે પ્રમાણે જરૂર પડશે તે પ્રમાણે આપણે તેમાં ઉમેરતા જશું। જો તમે વધારે તીખું ખાતા હોય તો લીલી મરચીનો પણ ઉપયોગ કરી શકો છો। હું લીલી મરચીનો ઉપયોગ નથી કરતી, હું લીલા મરચાંનો જ ઉપયોગ કરું છું। મીઠું ને સંચળ પાવડર ને બધું જ આપણે પ્યોરીમાં એડ કરી દીધું છે। તો આપણે મસાલાને ચેક કરી પછી સ્વાદ પ્રમાણે જો મીઠું ઉમેરીશું। મસાલો આપણો એકદમ સરસ એવો બની ગયો છે। તો પાણીની જેમ આપણે મસાલો પણ ગ્રીન બનાવ્યો છે। જો તમે આ રીતે ગ્રીન મસાલો બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે। તો મસાલાને આપણે ચેક કરી લેશું। મસાલો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે। ચાલો પાણીપુરીને સર્વ કરી લઈએ। પૂરીનો મસાલો બનીને તૈયાર છે। તો આ રીતનો મસાલો બનાવશો તો એકદમ સરસ એવો મસાલો બનશે। તો પાણીપુરીની પૂરી એકદમ સરસ એવી બનીને તૈયાર છે। તો મસાલો અને પાણી જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ એવો ચટપટો અને ટેસ્ટી બનશે। તો તમને મસાલો અને પાણીની રેસીપી કેવી લાગી? તો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। તો છે ને એકદમ સરસ એવી ટેસ્ટી અને ચટપટી પાણીપુરી તો આ રીતે બનાવશો તે ટેસ્ટી બનશે।